સુરતના વરાછામાં યુવક પાસેથી સસ્તું સોનું અપાવવાના બહાને 89 લાખ રૂપિયા પડાવી લેવાયા। ફરિયાદ બાદ પોલીસે છેતરપિંડી કરતી ગેંગના 2 સાગરીતોને ઝડપી પાડ્યા। આરોપીઓ કસ્ટમ વિભાગમાંથી છોડાવેલ સોનું માર્કેટ કરતા સસ્તા ભાવે આપવાની લાલચ આપતા। આ માટે વરાછા વિસ્તારમાં આવેલા રત્નસાગર એપાર્ટમેન્ટમાં રાધાકૃષ્ણ એન્ટરપ્રાઇઝ નામની બોગસ આંગણિયા પેઢી પણ ઊભી કરી, જેના થકી ફરિયાદી સંદીપ આહિર પાસેથી 89 લાખ પડાવી લીધા અને આંગણિયા પેઢી અને ફોન બંધ કરી અને ભાગી છૂટ્યા। પોલીસે ફરિયાદ બાદ મુકુંદ પ્રજાપતિ અને જિગ્નેશ સોનીની ધરપકડ કરી છે અને અન્યની શોધખોળ હાલ ચાલી રહી છે। સુરતના વરાછામાં યુવક પાસેથી સસ્તું સોનું અપાવવાના બહાને 89 લાખ રૂપિયા પડાવી લેવાયા। ફરિયાદ બાદ પોલીસે છેતરપિંડી કરતી ગેંગના 2 સાગરીતોને ઝડપી પાડ્યા। આરોપીઓ કસ્ટમ વિભાગમાંથી છોડાવેલ સોનું માર્કેટ કરતા સસ્તા ભાવે આપવાની લાલચ આપતા। આ માટે વરાછા વિસ્તારમાં આવેલા રત્નસાગર એપાર્ટમેન્ટમાં રાધાકૃષ્ણ એન્ટરપ્રાઇઝ નામની બોગસ આંગણિયા પેઢી પણ ઊભી કરી, જેના થકી ફરિયાદી સંદીપ આહિર પાસેથી 89 લાખ પડાવી લીધા અને આંગણિયા પેઢી અને ફોન બંધ કરી અને ભાગી છૂટ્યા। પોલીસે ફરિયાદ બાદ મુકુંદ પ્રજાપતિ અને જિગ્નેશ સોનીની ધરપકડ કરી છે અને અન્યની શોધખોળ હાલ ચાલી રહી છે।